जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे भाई सोन किए तो जो गीत चढ़ाયું, ओहो प्रेम भर्યું गीत ચડાયું લે આવા પ્રેમ ભર્યા ગીત તો હું નથી ચડાવતી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. ઓ વહુબા આખો દી ફોન લઈને ન બેહી રહેવાય. આ પોતા મારો પોતા ઉઠતા વેત કાંઈ કામ નહીં, ફોન જોવાનું આખો દી. મમ્મીજી હું તો પોતું જ મારતી હતી, પણ આ ફોન આયો ને તે જોતી હતી કોનો ફોન આયો. હા વરી કોનો ફોન આયો તો? કોઈની મમ્મીજી, કંપની હતી. હા ગીત તો હારા હારા વાગતા તો કંપની વાળા વગાડતા હશે ની. હવે દતોડા હું કાઢે હેરી સની મની ઊભી થાન કામ કર, મારું થોબડું જોયા વગર. કઈ નહીં ત્યાં સુધી તો કાંઈ કામ નહીં કરવાનું, ખાલી બેઠું બેઠું ફોન જોવાનું. કેવી વહુ મળી છે, કોઈ દી કીધા વગર કાંઈ કામ ન કરે. હે ભગવાન, મને નોકરી નથી જડતી ને એટલે મારા હાહરિયા વાળાએ મને નોકરી ઉપર રાખી છે. 299 નું રિચાર્જ કર દે અને પહેરવા ગાભા લઈ દે, 2 ટાઈમ ખાવાનું આપે અને રહેવાનું મફતમાં. બિચારા બહુ હારા માણસો છે હો. મારી હાહુ આરામ કરે ને મારે કચરા ને પોતા કરવાના. ભૂતડી આવું મોઢું બગાડીને કેમ કામ કરે છે? થોડીક હસતી ખીલતી રહે ને, મોઢું કેમ બગાડે હે? મમ્મીજી મેં છે ને ગોર બાપાનો વ્રત કર્યો તો કે મને હારો ઘરવાળો જડે. ઘરવાળો તો હારો જડી ગયો, પણ હારી હાહુ માંગવાની ભૂલાઈ ગઈ. નલાયક એટલે હું શું ખરાબ છું હે? એમાં પૂછવાનું શું હે? ખરાબ જ છો ને, હજી તો પાછા નલાયક કેમ મને? તમે બોરો લાયક છો. એક તો આખો દી ઘોડે ચડીને બેહવું ને પાછા મને કહેશે નલાયક, પોતે બહુ કામ કરીને તૂટી પડ્યા હોય. આ હાહુ છે ને તનું દેવા હાટુ તો એક મોકોય ની મૂકે. મોકો દેખ્યા ભેગે લાભ તો લઈ જ લે કે તાનું દઈ દઉં લે મારી વહુને. જો તમારી હાહુ તમને 2 તાના દે ને તો તમારે તમાર ઘરવાળાને 4 તાના તો દઈ જ દેવાના. બદલો તો લેવો જ પડશે ને. એમાંય માર હાહુનો તો પહેલો નંબર હો તાના દેવામાં. જો મારી હાહુના હાથમાં તાનું દેવાનો મોકો આવે ને તો મૂકે નહીં. તાનું તો એવું ફટાકનું દઈ દેશે ને. આ તો હું બચારી હારી કોઈ દી કાંઈ ન બોલું. એમાંય મારે ને માર હાહુને તો રોજે બાજવાનું જ હોય. મારે ને માર હાહુને કોઈ દી ગ્રહો મળ્યા નથી. તમારા આજુબાજુ ચાહે દોણા જોરાવતા હોય ને તો મને કહેજો, એટલે મારે છે ને મારા ને માર હાહુને દોણા જોરાવા છે. અમે બે હાહુઓ કેમ રોજે રોજ ભળીએ જ છીએ. આમ તો મારો ઘરવાળો છે ને મારા ભેગે રોજે 2 કલાક બાજે. બાજવામાં તો એનો જીભડો જરીએ મૂંગો નહીં રહે, કેચી જેમ હાલશે. અને જઈએ મારા ઘરવાળાને મારા પક્ષમાં બોલવાનું હશે ને ત્યાં જી ગુંગો ને બેરો થઈ જાય. તઈએ તો એનો જીભડો હાવ મૂંગો થઈ જાય, મૂંગો. તોય કેસે ઘરવાળી માથા ભારે, ઘરવાળી માથાકૂટ કરે, આમ કરે તેમ કરે, ઢેકડું કરે, પૂછડું કરે. તમે અહીંયા ભલે ને અમારો જીવ લઈ લ્યો, આ હાહરિયું તો જીવ લેણ છે ઓ બાપા બાપા. માથા ભારે છે. જો હું રોજે વેલી ઉઠી જાઉં ને તો મારો ઘરવાળો એ રાજી રે ને માર હાહુ એ રાજી રે. પણ આપણે હું લેવા હન થઈને રાજી કરવાના? ભાડમાં ન જાય. આપણે જ હું કરવા એને રાજી કરીએ, ઈ આપણને રાજી ન કરી શકે. એટલે જ તમને કહું છું કે તમારે વેલું ઉઠીને હન થઈને રાજી કરવાની કાંઈ જરૂર નથી. આપણે કાંઈ ઠેકો નથી લઈ રાખ્યો. રાજી તો ઈ આપણને કરી શકે હે ને, એટલે ગોદડું ઓઢીને હુઈ જ જવાનું સાનું મોનું. કે તારી મધ મીઠી વાતે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. કે તારા રૂપાળા ગોરા ગોરા હાથે મારું મન મોહી ગયું. એ ભૂતળી બેન, કાગડાઓને બેહવા દેજો, બેહવા. નથી બેહવા દેવા. જલપા બેન અહીંયા લીંડા મૂકી જાય છે, લુગડા ભરી મૂકે. એક તો માંડ માંડ ધોતા હોય ને એય ભરી મૂકે. બોલો પછી તમે ધોઈ દેવા આવશો? ના રે બાપા, મારે ક્યાં પહોંચ હતી કામ કરવાની. ખટકવાળા તો તમે છો. આ કામની તો ખટકવાળી જાઉં ને જલપા બેન, માર હાહુ આખો દી માં લારે જ ફરે. આ કર નાખો, તે કર નાખો, પેલું કર નાખો. તમાર સુપરવાઇઝર છે કા તમાર સાસુ? જલપા બેન સુપરવાઇઝર નહીં, અમારા ઘરના હોમ મિનિસ્ટર છે અમાર હાહુ માં. હે જલપા બેન, આવડા બધા છે ને ઠેલા ભરીને જાવ છો રે? મને કયો ચા મળે હે? કેક મફત જડતા હોય તો હું લેતી આવું. ભૂતડી બેન, આ મફત નું નથી, આ તો મોઘું માયલું છે, મોઘું માયલું. જલપા બેન, આપણે છે ને કઈ માથાકૂટ નથી કરવી. તમે સીધી રીતે કયો કા સેના ઠેલા ભરીને જાવ છો રે? એ ભૂતડી બેન, આ તો તમાર જીજાજીએ મને ગિફ્ટ આપ્યું છે. હન થઈના ઘરવાળા એની ઘરવાળીને કીધીક ચોકલેટ આપે, કીધીક ગિફ્ટ આપે. અને એક મારો ઘરવાળો મને છે ને નકરું ભાષણ આપે.
એક તો પોતાને બુદ્ધિનો ડબ્બો ખાલી પડ્યો હોય અને આપણાને નકરું દે કરશે, નકરું ભાષણ આપશે. હવે અહીંયાને કોણ સમજાવે તમારા હે તો ઘણી બુદ્ધિ અમારામાં ભરી છે. ગિફ્ટ આપવાની બચારામ સણ હોય ને નકરું દે કરશે. એ ચા ખવાઈ ગયા ભૂતળી બેન, અમે ચા ખવાઈ જાય જલપા બેન. આ ટર્યા કડીક ગાભા ધોઈ, કડીક ઠામડા ધોઈએ, કડીક પોતું મારીએ. આપણે તો હાહૈયામાં આવે મફતની કામવાળીઓ જ છે ને. સાચી વાત કા ભૂતળી બેન? કઈએ નહીં તો જલપા બેન તમે તો તમારું ગિફ્ટ જોઈ લો. તમાર ઘરવાળાએ શું ગિફ્ટમાં આપ્યું હો? અમને તો અમાર ઘરવાળો એક આઠાનોય નથી આપતો. હું ગિફ્ટ જોઈ બોલો? આજકાલ તો મારો ઘરવાળો એટલી મહેનત કરે છે કે એવું લાગે છે કે હવેનો પ્રધાનમંત્રી તમારો ઘરવાળો જ બનશે. જો મારો ઘરવાળો પ્રધાનમંત્રી બને ને તો હું પ્રધાનમંત્રીની પત્ની કહેવાઈશ. તમે શું વિચારો હવે? એમ જ કહેતા હશો ને કે પ્રધાનમંત્રીની ઘરવાળી. બાકી જો પ્રધાનમંત્રી બની જાય ને તો જિંદગી જીંગાલાલા થઈ જાય. પણ આપડા ચા એવા ભાગ હતા. આપણે તો પોતું અહીંયા ગોહવાનું, ઘડીક અહીંયા પોતું ગોહવાનું, ઘડીક અહીંયા માખી હંગી ગઈ હોય તો ઈ સાફ કરવાનું ને ઘડીક આ સાફ કરવાનું. ખબર નહીં ભગવાનનો મકસદ હું હતો મને આ જિંદગીમાં મૂકી. હજી સુધી તો ગા ભાલીને જ ફરું છું રે. જો તમારો ઘરવાળો પ્રધાનમંત્રી બની જાય તમને શું ફીલિંગ આવે? અમુકને તો એટલો પાવર હોય ને અત્યારે વિચારે ને કે મારો ઘરવાળો પ્રધાનમંત્રી બની ગયો તો એમાંય પાવર આવી જશે. તમે જોજો હવે એવડો પાવર ચા ભેગો લઈને જાશો તમે. અહીંયા 4 લાકડા તમને હરગાવીને બારીને મરીને રાખ થઈ જાશો. 4 દીની જિંદગી છે જીવી લ્યો ને. અને તમને કહી દઉં ગામની બાયુ તો છે ને કાંઈ કામ ન હોય ડોહિયાને એટલે રહી વાતું બનાવે રહી. આલાની ને બાલાની હાકે રે જડ કાંઈ ન મળે ને ત્યારે પોતે બનાવે. એટલે અહીંયાનામાં છે ને બહુ ધ્યાન નહીં દેવાનું. રતનબેન કેમ ઊભા થયા? ઘડીક બેહો ને. ના રે ના મુઈ તારી વહુ ઘરે નથી તો હું ઘરે હોય તો ઈ તો આપણે ધીરે ધીરે વાતું કરે ને મુઈ બેહ ને. ના રે ના એલી મારે છે ને મોડું થાય છે. અરે હા હવે માથામાં ધોરા બાલ આવી ગયા ને હજી તમારે મોડું થાય છે. હું કામ કરો હો નકર ગામની પંચાયત કરવાનું. એ મુઈ તમાર વહુ કેવી હાર્યું કા? અરે હા હવે તારી વહુ કેવી છે તીએ? મારી વહુ જેવી તો કોઈ વહુ નહીં હોય. ના રે ના મુઈ કદર કર તારી વહુ ને. તારી વહુ તો બહુ હાર્યું છે. આવજે તું રોકાવા તને ખબર પડે. હા ખબર જ છે તારી વહુ હાર્યું છે. બા મારે ભઈ ઘણી વાર વાતું કરે છે. તારી વહુનો તો તોય જીભડો ઓછો હાલે છે. મારી વહુનો જીભડો જોયો છે કેચી જેવો હાલે. હજી તો આજની જ વાત છે. મેં તો એને ખાલી એટલું જ કીધું તું કે મોઢું ચડાવીને કેમ ફરે છે, થોડીક હસતી ખીલતી રહે ને. શું થયું છે તને? એટલી વારમાં તો શું કે ખબર છે મેં વ્રત કર્યો તો ઘરવાળો હારો જડે. ઘરવાળો તો હારો જડ્યો પણ કે હા હું હારી માંગવાની ભૂલાઈ ગઈ. એવી કપાતર છે. તને છે ને કઈ કદર જ નથી. હા મને કદર નથી, તને બોરી કદર છે કઈ. હાચું કહું છું રીટા તારી વહુ તો તોય હારી છે. મારી વહુનો જીભડો જોયો છે તે? એને તો મેં એને ખાલી એક જ વાર કીધું તો કે હવે છે ને તમે હાહરિયામાં આવ્યા છો તમારે પિયરની ને મા બાપની બહુ મોહ માયા ન રખાય. તે મને શું કે ખબર છે મેં એને એમ કીધું તો તારા લગ્ન થઈ ગયા છે તે હવે એમ પિયરની ને હાહરિયાની મોહ માયા ન રખાય. તો મને કહે કે લગ્ન તો તમારા છોકરાને થઈ ગયા છે. એવી કપાતર જો આવી છે તાર વહુ. અરે આ પણ બેહીન તો કોક વાતું કરો ઊભો ઊભો ગઈઠા થઈ ગયા. પાછા કેક મારે મોડું થાય ને વગોણા કરવાનો શોખ તો જો. પણ ધીરે તો બોલો તમાર વહુ હા ફરી જશે. ઘરે જ બેઠા છે. મને ખબર છે તાર વહુના કાન કેવા હેરા છે. હાહુઆના કાન હેરા હોય પછી વહુઆને બચારીયાના કાન હેરા જ હોય ને. હા હમણાં તો ભરી ભરીને વગોણા કરતી હતી ને એટલી વારમાં ઉપરાણું લેવા મંડી ગઈ. હા તે ઉપરાણું લઉં ને તોય મારી વહુ મારી સેવા કરશે. તારી વહુ નહીં આવે કઈ સેવા કરવા. હા તે જીભડારી તને કેરવાની આઈ જ સમજાવું છું. તું સમજે તો થાય ને. તમને તો રોકે નકમાં જાવ હાલતા થઈ જાવ. ઘર ભેગી ન થાવ. કેરવાની કહું છું બેહો બેહો તે ના ઉભા પગે ગઈ ઠૂજ થાવ હું. અરે હા હવે તું એ ગઈ ઠીક થઈ ગઈ છે. ખાલી તારે ધોરા બાલ નથી આયા એટલી વાર છે. તમારે તો નેણે ધોરા આવી ગયા. 80 વર્ષ થયા હવે તો ગઈ ઠીક થઈ જાવ નેણે ધોરા જ આવી જાય ને. પણ તમારો જીભડો હજી ગઈઠો નથી થયો. જીભડો તો હજી એવો જ હાલે છે. પપ્પા તાર ગઈઠી તો તું એ થઈ ગઈ છે. તારો ચા જીભડો ગઈઠો થયો. પોતાનો જીભડો કોઈ દી મૂંગો રહેતો નથી ને મને કે તમારો જીભડો હાલે હાલે જ ને સેડારી. તારા જેવા પાડોશી ભટકાય તો પછી જીભડો હાલે ને હંધુય હાલે. મને તો એમ થાય છે કે તારી વહુ તને કેવી રીતે સહન કરતી હશે રોજે. એક તને ને એક તારા જીભડાને. તમારો જીભડો ને તમે કઈ ઓછા નથી હો. હાલતી ના થાવ સાના મને ઘર ભેગી ના થાવ. ખોટી દે કરવાની કાંઈ જરૂર નથી. તારો જીભડો એવો હાલે છે એટલે તારે વહુ તાર પાસે બેહતી નહીં. તમારી વહુ છે તમાર પાસે નક બેહે છે. તમને કે બોલાવે છે. તમારો જીભડો એવો છે ને એટલે તમે મૂંગા બેઠા રહ્યો. મારી ચિંતા ન કરો. મારી ચિંતા કર્યા વાળા ઘણાય છે. હા તે તમને કોણ ડોઠું કરે છે કે મારી ચિંતા કરો. આ
આજે તો આ જીભડારીએ ભડવા જાલી આવી હતી. કોઈનો એ ખાર લઈને આવી હશે. આ તો હમે હું ભટકણીત મારા ઉપર ઠળ્યો હન થયો ખાર. કપાતર બોલે તો જો જીભડો તો જો હાલે એનો. આવડો જીભડો તો મારા વહુનો નથી હાલતો. આ રતન ડોહી કરતા તો મારી વહુ હારી છે બચારી. મને 2 ટણાનું ખાવાનું ખવરાવે, પગ દબાવી દે. ઈ તો કેરેક જ બચારીથી તનું દેવાઈ જાય. બાકી બહુ હારી છે. જો તમને કદર થાય ને તો. બાય બાય. ખાતા રહ્યો, પીતા રહ્યો અને મોજમાં રહ્યો ને અમારા વિડિયો જોતા રહ્યો. જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટમાં કહી દેજો તમને અમારા સાસુ વહુનો વિડિયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.